જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશીનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, જેમાં પવિત્રા એકાદશીનું વિશેષ મહત્વ છે। શ્રી મહાપ્રભુજી શ્રી દામોદરદાસ હરસાણીની સાથે કે જેઓને સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ લેવડાવ્યું હતું, તેઓની સાથે શ્રી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર ચિંતામગ્ન સ્થિતિમાં બિરાજમાન હતા। તેમને બહુ જ વિરહ તાપ થઈ રહ્યો હતો, ત્યારે શ્રીજી બાવા તે સહન ન કરી શક્યા અને 1547 શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ ગોકુલમાં શ્રી મહાપ્રભુજીની સમક્ષ પધાર્યા અને આજ્ઞા કરી, વલ્લભ, તમને જીવના ઉદ્ધારની ચિંતા થાય છે ને? પણ આ કળિયુગમાં જ્ઞાન, કર્મ કે યોગથી જીવનો ઉદ્ધાર થાય એ શક્ય નથી। જે જીવ શરણાગત ભાવથી મારા ચરણ શરણમાં આવશે તેનો ઉદ્ધાર જરૂર થશે। માટે આપ પુષ્ટિ જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરાવો। આ પ્રમાણે યાજ્ઞા કરી શ્રીજી બાવાએ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો। તે વખતે શ્રી મહાપ્રભુજીએ પ્રસન્ન થઈ શ્રીજી બાવાને કેસરમાં રંગેલું સૂતરનું પવિત્ર ધરાવ્યું। ત્યારથી પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશી અને દ્વાદશીના દિવસે પવિત્ર ધરાવવાની પ્રણાલિકા જારી છે। આ દિવસ પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે। પવિત્રામાંનું સૂતર એ ભક્તિનું પ્રતીક છે, કારણ કે પ્રેમનો તાતણો સૂતરના તાતણા જેવો હોય છે। એકવાર પ્રેમનો તાતણો કપાઈ જાય પછી તેને જોડવો બહુ અઘરો છે। કાચા સૂતરના તાતણાની જેમ પ્રેમને જાળવી રાખવો પડે છે। તેને કેસરથી રંગીને કેસરી કરીએ છીએ। કેસરી રંગ શ્રી સ્વામિનીજીના રંગનું પ્રતીક છે। શ્રી સ્વામિનીજીના ભાવથી તે શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં આવે છે। એનું નામ પવિત્રા છે, એટલે પ્રેમ જેવી બીજી કોઈ વસ્તુ પવિત્ર નથી। એટલે કેસરના રંગમાં રંગી કેસરી પવિત્ર શ્રી ઠાકોરજીના કંઠમાં ધરાવવામાં આવે છે। સાથે મિશ્રીનો ભોગ પણ ધરીએ છીએ અને એને પણ કેસરથી રંગી પ્રભુને અંગીકાર કરાવીએ છીએ। પવિત્રા સૂત્ર સિવાય રેશમી પણ મળે છે। રેશમ એ હૃદયની કોમળતાનું સ્વરૂપ છે। પ્રેમ કોમળમાં પણ કોમળ છે। નારદ ભક્તિ સૂત્રમાં એને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપનો કહ્યો છે। 360 તારનું એ પવિત્ર બને છે। આપણે જ્યારે ઠાકોરજીને પવિત્ર ધરાવીએ છીએ ત્યારે આપણા હૃદયમાં રહેલા કોમળ અને પવિત્ર ભાવ અર્પણ કરીએ છીએ। વર્ષના 360 દિવસની તમામ ભાવાત્મક સેવાઓ પવિત્રના સ્વરૂપે આપણે શ્રી ઠાકોરજીને અંગીકાર કરીએ છીએ। પવિત્રા શ્રી ગુરુદેવને, શ્રી વલ્લભકુળને અને વૈષ્ણવોને પણ અર્પણ કરાય છે। શ્રી ઠાકોરજીને અને ગુરુદેવને પવિત્ર ધરી દંડવત કરી આપણે ધન્ય બનીએ છીએ। બધા વૈષ્ણવો ફૂલની માળાને બદલે શ્રી ઠાકોરજીને પવિત્રા ધરાવે છે। હવે આપણે જાણીએ કંઠી પહેરવાનું કારણ। જ્યારે જીવ ગુરુના શરણમાં જાય છે ત્યારે ગુરુજી તેમના કાનમાં 3 વાર અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે છે અને કંઠી ગળામાં પહેરાવે છે। આને નામ મંત્ર કહેવામાં આવે છે। આ ઉપરાંત તેને નામ પમાવવું પણ કહેવાય છે। જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લેવા ગુરુ પાસે જાય છે ત્યારે અપરશ કરાવી તેમને ઠાકોરજીની સન્મુખ લઈ જવામાં આવે છે અને ત્યારે તેમના હાથમાં તુલસી દળ મૂકી તેમને કંઠી પહેરાવી મંત્ર બોલાવવામાં એટલે કે બ્રહ્મ સંબંધનો મંત્ર કહેવામાં આવે છે। મંત્ર બોલાવ્યા બાદ તુલસી દળ પ્રભુના ચરણમાં સમર્પિત કરવામાં આવે છે। આ સંપૂર્ણ પ્રક્રિયાને બ્રહ્મ સંબંધ કહેવાય છે। આ મંત્ર ગુપ્ત હોય છે અને તે અપરશમાં પ્રભુની સન્મુખ જ બોલવામાં આવે છે। તેને જાહેરમાં બોલી શકાતો નથી। આમ આ બીજી કંઠીને બ્રહ્મ સંબંધ મંત્રની કંઠી કહેવાય છે। કોઈ પણ જીવને ક્યારેય પણ કંઠી વગર ન રહેવું જોઈએ। આ ઉપરાંત મસ્તક પર હંમેશા ઉધ્વપુંડ તિલક કરવું જોઈએ।
તો મિત્રો, આ હતું પુષ્ટિ માર્ગમાં કંઠી તથા બ્રહ્મ સંબંધનું મહાત્મય. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.